हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, આલુ પરોઠા તો આપણે જનરલી બનાવતા જ હોઈએ છીએ, પણ ઘરે જ્યારે કોઈ મહેમાન આવવાના હોય, પાર્ટી હોય કે પછી બાળકોને નાસ્તામાં કંઈક અલગ આપવું હોય ત્યારે જો તેમને પિનવિલ આલુ પરોઠા સર્વ કરવામાં આવે ને તો તે બધા જનું એટ્રેક્શન બની રહે છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે એકદમ જ ટેસ્ટી એવા પિનવિલ આલુ પરોઠાની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. પિનવિલ આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પરોઠા માટેના લોટને પ્રિપેર કરી લઈએ. જેના માટે મેં અહીંયા 2.5 કપ એટલે કે અઢી કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે. તેમાં આપણે 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું. જેને એડ કરવાથી પરોઠાનું જે આઉટર લેયર છે તેમાં એકદમ સરસ ખસ્તાપન આવે છે. ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું અને બધું જ પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે પરોઠા માટેનો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરી લઈશું. અને આટલો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરવા માટે મને 1.5 કપ જેટલા પાણીની જરૂર પડી છે. તો ફરી આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને સરસ રીતે મસળી અને સ્મૂથ કરી દઈશું. અને ત્યારબાદ લોટને કવર કરી અને 20 થી 25 મિનિટ માટે આપણે તેને સેટ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે પિનવિલ આલુ પરોઠા માટેના સ્ટફિંગને પ્રિપેર કરી લઈએ. જેના માટે મેં 6 નંગ મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને મેશ કરીને લઈ લીધા છે. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે પિનવિલ આલુ પરોઠા બનાવો કે પછી આલુ પરોઠા બનાવો, બટેટા ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને મેશ કરવાના, જેથી કરીને સ્ટફિંગ છે તે ઢીલું ના થઈ જાય. ત્યારબાદ આપણે તેમાં 2 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને લઈ લેશું. 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું. 1 નાનો બાઉલ બારીક સમારેલી કોથમીર લઈ લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન હળદર પાવડર લઈ લેશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો પિનવિલ આલુ પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર છે. અને હવે 20 મિનિટ બાદ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. તો ફરી એક વખત આપણે તેને થોડો મસળી લેશું. અને ત્યારબાદ તેમાંથી મીડિયમ બોલ સાઇઝનો પોર્શન લઈ તેને રોલ કરી અને એક લુઓ પ્રિપેર કરી લેશું. અને ત્યારબાદ તેને ઘઉંના લોટથી ડસ્ટ કરી તેમાંથી આપણે એક પતલી રોટલી રોલ કરી લેશું. અને રોટલીને મેં આટલી પતલી રોલ કરેલી છે. તો હવે તેના પર આપણે પ્રિપેર કરેલા સ્ટફિંગને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. અને આ રીતે હાથેથી આપણે તેને થોડો પ્રેસ કરી દઈશું. ત્યારબાદ એક સાઈડ પરથી આપણે આ રીતના ટાઈટ રોલ વાળતા જશું. અને આ રીતે હળવા હાથે તેને ફરીથી રોલ કરી દેશું. અને ત્યારબાદ તેને મીડિયમ સાઇઝના ઇક્વલ પીસીસમાં કટ કરી દેશું.
અને ત્યારબાદ આ દરેક પીસને આ રીતના આપણે હાથેથી હળવા હળવા પ્રેસ કરી દઈશું. અને હવે પિનવ્હીલ આલુ પરોઠાને શેકવા માટે નોનસ્ટિક તવાને આપણે પ્રોપરલી ગરમ કરી લેશું અને ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેને આ રીતના સ્પ્રેડ કરી દેશું. તેમાં આપણે આ પ્રિપેર કરેલા પિનવ્હીલ્સને રાખી દેશું. અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ પરથી પિનવ્હીલ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. તો પિનવ્હીલ આલુ પરોઠા બંને સાઈડ પરથી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયા છે. તો આ રીતે આપણે બીજા બધા પિનવ્હીલ આલુ પરોઠાને પણ પ્રિપેર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે પિનવ્હીલ આલુ પરોઠા કે જેને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ પિનવ્હીલ આલુ પરોઠાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.